નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં। આજના આ વિડીયોમાં આપણે કચ્છ વિદ્યા સહાયક સ્પેશિયલ ભરતી ધોરણ 6 થી 8માં વેઇટિંગ લિસ્ટ બહાર પડેલ છે તેના વિશે ચર્ચા કરીશું। આ વિડીયોમાં તમને માહિતી મળશે મેરિટ કઈ રીતે ચેક કરવું, કેટેગરી પ્રમાણે મેરિટ કેટલે અટકેલ છે, કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવો અને જિલ્લા પસંદગી માટે કઈ તારીખે, સમય અને સ્થળે જવાનું છે, આ તમામ માહિતી મળી જશે। તો શિક્ષક ભરતીની તૈયારી કરતા તમારા મિત્ર સુધી આ વિડીયો અવશ્ય શેર કરજો। કચ્છ સ્પેશિયલ વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8ની માહિતી મેળવવા માટે ગૂગલમાં જઈ અને તમારે VSB કચ્છ ટાઈપ કરવાનું રહેશે, જેથી તમને DPE રિક્રુટમેન્ટ છે તેની લિંક મળી જશે। આ લિંક પર ક્લિક કરશો એટલે કચ્છની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ ઓપન થઈ જશે, જેમાં તમે સ્ક્રોલ કરશો એટલે અહીંયા લખેલું મળી જશે પ્રતીક્ષા યાદીના ઉમેદવારો માટે કોલ લેટર મેળવવા માટેની સૂચના ધોરણ 6 થી 8। આ લિંક પર તમે ક્લિક કરશો એટલે તમને નોટિફિકેશન મળી જશે। કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી ધોરણ 6 થી 8 ગુજરાતીમાં ટીમ। આ માહિતી છે એ 20/3/2026ના રોજ મળેલ છે। વેઇટિંગ લિસ્ટમાં તમામ જે સબ્જેક્ટ છે એ બધા વિદ્યાર્થીઓ માટે જે કોઈ પણ વિદ્યાર્થી મેરિટમાં આવેલ છે તેમના કોલ લેટર છે એ વેબસાઇટ પરથી 20/3/2026ના રોજ તમને મળી જશે। અને જે તમામ સબ્જેક્ટ છે તેનું કેટેગરી પ્રમાણે મેરિટ લિસ્ટ છે એ અહીંયા દર્શાવેલ છે। અને આ બધા જ ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તારીખ 25/3/2026ના રોજ બોલાવેલ છે। અને કોલ લેટરની અંદર તારીખ, સમય અને સ્થળ બધું જ ડિટેલ્સમાં છે એ લખેલું હશે। તો સમય કયો છે અને સ્થળ શું છે એ તમારા કોલ લેટરમાં લખેલું હશે અને તારીખ આપેલી છે 25/3/2026। અહીંયા તમે જોઈ શકો છો આ રીતે કેટેગરી પ્રમાણે સબ્જેક્ટ વાઇઝ મેરિટ અહીંયા આપેલું છે, જેમાં ગણિત વિજ્ઞાન છે, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, સામાજિક વિજ્ઞાન આ તમામ સબ્જેક્ટનું મેરિટ છે એ કેટેગરી પ્રમાણે કેટલું અટકેલ છે તે અહીંયા બતાવેલ છે। અને દિવ્યાંગતા પ્રમાણે પણ કેટેગરી પ્રમાણે જે દિવ્યાંગતામાં છે એ મેરિટ પણ અહીંયા બતાવેલ છે। તો આમાં તમારું મેરિટ છે એ અવશ્ય ચેક કરી લેવું। એક વખત મેરિટ છે એ તમારે ચેક કરી લેવું કે મારું મેરિટ લિસ્ટમાં નામ છે કે નહીં। જો તો આની અંદર તમારું મેરિટ આવી જતું હશે તો તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો। કોલ લેટર છે એ ઓજસ પરથી ડાઉનલોડ થઈ જશે। તેમાં તમારું છે એ જિલ્લા પસંદગી માટે તમારે કઈ તારીખ, સમય અને સ્થળે જવાનું છે એ તમામ માહિતી મળેલી હશે। અને જ્યારે તમે વેરિફિકેશન કરાવવા માટે જિલ્લા પસંદગી કરવા માટે જાઓ ત્યારે છે એ તમારે સાથે કોલ લેટર લઈ જવાનો રહેશે અને તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ તથા ઝેરોક્સ કોપી સાથે રાખવાના રહેશે। તો આ રીતે છે બધી જ માહિતી તમને ઓનલાઈન મળી જશે। કોઈપણ રીતે કોલ લેટર છે એ ઓફલાઈન મળશે નહીં। અને જ્યાં સુધી વિદ્યા સહાયકની ભરતી પૂર્ણ ન થાય ત્યાં સુધી સતત વેબસાઇટ ચેક કરતી રહેવી અને મારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી અને શિક્ષક ભરતીની તમામ માહિતી મળી જાય। અને હવે જો કોઈ પણ વિદ્યાર્થી મેરિટ છે એ ભૂલી ગયા હોય કે મારે કેટલું મેરિટ હતું તો તમે અહીંયા છે બેક જઈ અને અહીંયા છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ પર ક્લિક કરશો એટલે અહીંયા હજી છે એ તમે ફાઇનલ મેરિટ લિસ્ટ તમારું જોઈ શકો છો। ફોર એક્ઝામ્પલ તમારે ગણિત વિજ્ઞાનનું મેરિટ છે તો ડાઉનલોડ પર ક્લિક કરશો એટલે આ રીતે તમારું મેરિટ કેટેગરી વાઇઝ કેટલું હતું તે અહીંયાથી ચેક કરી લઉં અને પછી જે ટેબલ આપેલ છે તેમાં ચેક કરી લઉં કે તેમાં મારું મેરિટ છે એ લિસ્ટમાં નામ છે કે નહીં। તો આ રીતે તમે તમારું મેરિટ ચેક કરી શકો છો। એક વખત અવશ્ય ચેક કરી લઉં કે મારું વેઇટિંગ લિસ્ટમાં નામ છે કે નહીં। તો શિક્ષક ભરતીની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ। જો તમારું મેરિટમાં નામ આવ્યું છે તો અને નામ નથી આવ્યું તો હવે ફરી પાછી છે એ ટેટની એક્ઝામ છે, ટેટ 2ની એક્ઝામ થોડા સમયની અંદર આવી જશે। હાલમાં છે ત્યાં હાયર સેકન્ડરી અને સેકન્ડરીની ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે। આ પ્રક્રિયા પૂર્ણ થશે એટલે ત્યારબાદ છે એ ટેટ 2ની પ્રક્રિયા છે એ શરૂ થઈ જશે। તો તૈયારી છે એ કરતા રહેવી। જો વિડીયો સારો લાગે તો લાઇક અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો। કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં અવશ્ય રજૂ કરજો। થેન્ક યુ।